ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमय आदर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवी आ शास्त्रनी रचना में प्रथम पाहुड़ दर्शन पाहुड़नी रचना करी है। दर्शन पाहुड़ गाथा 2 में सम्यक दृष्टिना 8 अंगनो विषय चाले छे। 8 अंग में प्रभावना अंग प्रभावना 2 प्रकारनी होय छे, निश्चय अने व्यवहार। निश्चय प्रभावना कहेता ज्ञानी पोताना गुणोनी खिलवट करे, ज्ञानी पोताना परिणाम में शुद्धिनी वृद्धि करे, ज्ञानी सम्यक दर्शन ज्ञान चारित्र प्रगट करीने सम्यक दर्शन होय तो श्रावकपणु प्रगट करे, श्रावकपणु होय तो मुनिपणु प्रगट करे, मुनिपणु होय तो श्रेणी आरोहण करीने अर्यंत सिद्ध पदनी प्राप्ति करे। ए पोताना गुणोनो विकास अंदर में करवो, ए पोताना परिणाम में प्रभावना छे। एवा ज्ञानी सविकल्प दशा में आवे। दृष्टांत तरीके कुंकुंदाचार्य देव कुंकुंदाचार्य देव सविकल्प दशा में आवी परमागमोनी रचना करी। जैन धर्मनी प्रभावना पंचम काळना अंत सुधी टकी रहो एवी अंतरंग में एक भावना उत्पन्न थई। पंचम काळना अंत सुधीना अज्ञानी मिथ्या दृष्टि जीवो अने सम्यक दृष्टिओ श्रावको अने मुनिओ एमने मार्गदर्शन मळे एवा सच्चोट परमागमोनी रचना करी।
જે પરમાગમોના આધારે આજે પણ 2000 વર્ષ પછી પણ શાસન જીવંત છે. આ પંચ પરમાગમો એવા શાસ્ત્રો છે, સિદ્ધાંત શાસ્ત્રો, જેની સામે વિપરીત મતો ટકી શકે નહીં. તો કુંકુંદાચાર્ય દેવની શાસ્ત્ર રચના એ પણ પ્રભાવના અંગ છે. મુનિની ભૂમિકામાં કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રોનું નિમિત્ત પામીને વર્તમાન કાળે કુંકુંદાચાર્ય દેવના શાસનને જાગૃત કરનાર આખો યુગ જેનું પ્રવર્તન થયું એવા યુગ સ્રષ્ટા પૂજ્ય ગુરુદેવ, જેમના નિમિત્તે હજારો જીવો શ્વેતાંબર મત સ્થાનક સંપ્રદાય ત્યાગીને કુંકુંદાચાર્ય દેવે કહેલા અને પૂજ્ય ગુરુદેવશ્રીએ નિરૂપણ કરેલ મોક્ષ માર્ગ તરફ આવ્યા. પૂજ્ય ગુરુદેવે સતનો ડંકો વગાડવા પરિવર્તન કર્યું. એમના નિમિત્તે સોનગઢ સાધના ભૂમિ બની. સોનગઢની સાધના ભૂમિ તીર્થભૂમિ બની, કારણ કે એ ભૂમિ ઉપર વર્તમાન તીર્થના નાયક, તીર્થના પ્રવર્તક, સ્વયં તીર્થ એવા પૂજ્ય ગુરુદેવ અને એના મુખ્ય ગણધર એમણે ત્યાં સાધના કરી. સાધના ભૂમિ જ્યાં સહજ આધ્યાત્મિક શાંતિ છે, એવા પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રીના નિમિત્તે ભારતમાં 33 પંચકલ્યાણક થયા, 33 વેદી પ્રતિષ્ઠા થઈ. વિદેશમાં જીન મંદિરના પાયા નખાણા. સોનગઢથી પ્રકાશિત લગભગ 250 શાસ્ત્રો, બધા પ્રકારની આરાધના માટેના શાસ્ત્રો, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટેના શાસ્ત્રો, ભક્તિ, પૂજા, અભિષેક, સ્તુતિ, આરતી એવા ભાવોને ખીલવી દે એવા શાસ્ત્રો, એક એક પરમાગમના એક એક શબ્દના અર્થ થયા. લાખોની સંખ્યામાં શાસ્ત્રો છપાણા, દેશ વિદેશમાં બધે પહોંચી ગયા. આવો બાહ્ય વૈભવ તીર્થંકર જેવો ઉદય
એ ઉદય એમ બતાવે છે કે ગુરુદેવ ભવિષ્યના તીર્થંકર છે. તો જુઓ પ્રભાવના અંગમાં શું કહે છે? ધર્મનો ઉદ્યોત કરવો, ધર્મનો ફેલાવ. જ્ઞાનીને ધર્મના ફેલાવ માટે કોઈ પ્લાનિંગ કરવું પડતું નથી. ફેલાવ માટે પ્લાનિંગ કરવું પડતું નથી. જ્ઞાનીનું આંતરબાહ્ય જીવન સહજ હોય છે. એના પુણ્યનો ઉદય જ એવો હોય કે બાહ્યમાં બધું સહજ ગોઠવાઈ જાય. ગોઠવવું પડે એવું ન હોય. તો કે છે ધર્મનો ઉદ્યોત કરવો તે પ્રભાવના અંગ છે. બેનશ્રી કોઈ એવો વિકલ્પ નહોતો કર્યો કે બેનશ્રીના વચનામૃતની રચના થાય. બહેનોએ સહજ ભાવે બેનશ્રીના ઉદ્ગારો ઝીલીને લખી લીધા. એ ઉદ્ગારો ગુરુદેવ સુધી પહોંચ્યા. એ ઉદ્ગારો સંકલન કરવાનું પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી. બેનશ્રીના વચનામૃત દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે અને સહયોગી કાર્યકર્તાઓએ સંકલન કર્યું. ગુરુદેવ વચનામૃત પર ઉછળી પડ્યા. રામજીભાઈ 1,00,000 પુસ્તક છપાવો. મેં ક્યારેય કોઈ વાત કહી નથી કે આમ કરો. પણ જ્ઞાનીના વચન સાથે કુદરત બંધાયેલી છે. આજ દિવસ સુધીમાં વિવિધ ભાષામાં 1,25,000 કરતાં વધુ વચનામૃત છપાણા. જૈનોએ તો એનો અભ્યાસ કર્યો, પણ જૈનેતરોએ પણ એનો અભ્યાસ કર્યો. વચનો એવા શીતળ, વચનો એવા શીતળીભૂત, અંદરથી શાંતિ અને સુખ અપાવે. સહજ 1,25,000 શાસ્ત્રો વિશ્વમાં ફેલાઈ ગયા. અજ્ઞાની કરતા બુદ્ધિથી એમ માને કે હું પ્રભાવના કરું. જ્ઞાની જેને કરતા બુદ્ધિ છૂટી ગઈ, ભોગતા બુદ્ધિ છૂટી ગઈ, નિમિત્ત કરતા પણ છૂટી ગયું. સહજ પુણ્ય એવા બંધાણા કે નિસ્વાર્થ ભાવે
સંસારી જીવોના હિત અર્થે પ્રભાવના થઈ ગઈ. હવે આગળ કહે છે, રત્નત્રય દ્વારા પોતાના આત્માનો ઉદ્યોગ કરવો. પહેલી પ્રભાવના કઈ? તો કે તું રત્નત્રયની પ્રાપ્તિ કર. સમ્યક દ્રષ્ટિ હો તો શ્રાવક થા. શ્રાવક હો તો મુનિપણું લે. મુનિપણું હોય તો શ્રેણી આરોહણ કર. હવે આગળ કહે છે, દાન, તપ, પૂજા વિધાન દ્વારા તેમજ વિદ્યા, અતિશય, ચમત્કાર આદિ દ્વારા જૈન ધર્મનો ઉદ્યોગ કરવો તે પ્રભાવના અંગ છે. જ્ઞાનદાન, જ્ઞાનીઓ પાસે ધન ક્યાં હતું? એના માટે લક્ષ્મી તો જ્ઞાન છે. જ્ઞાનરૂપી લક્ષ્મી એના દ્વારા પ્રભાવના મુનિઓ એનું તપ જોઈને, એમનો વૈરાગ જોઈને બીજા જીવો વૈરાગવંત થાય. તપ દ્વારા પ્રભાવના. પૂજા વિધાન, જ્ઞાનીઓ એવી પૂજાઓની રચના કરે કે પૂજાના શબ્દ દ્વારા એમાં એવા ભાવ ભરેલા હોય કે ભાવના વાચ્ય દ્વારા અજ્ઞાની જીવ જ્ઞાની થાય અને જ્ઞાનીઓ શુદ્ધિની વૃદ્ધિ કરે. સવિકલ દશામાં પૂજાના પાઠો કરતા એનું ચિંતન મનન થાય. બાહ્યમાં સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધન થાય. એવા પૂજા વિધાનોની રચના કરે. પછી કહે છે તેમજ વિદ્યા, જ્ઞાન આપવું, શાસ્ત્ર રચના કરવી, દ્રવ્ય સ્રોતોની સ્થાપના કરવી, ઉપાધ્યાય હોય તો ભણે ભણાવે, દરેક જ્ઞાની પોતાની ભૂમિકા અનુસાર સેજે ધર્મની પ્રભાવના કરે વિદ્યા દ્વારા. પછી કહે છે અતિશય, કોઈ જ્ઞાનીઓને એવી વૃદ્ધિનો પ્રકાર હોય. વૃદ્ધિનો પ્રકાર જોતા માનો કે મુનિરાજ છે, તપ અને ધ્યાનને કારણે 64 પ્રકારની વૃદ્ધિઓની પ્રગટતા થાય છે. એમાં કોઈ અક્ષીણ માનસ વૃદ્ધિ છે. મુનિરાજ જે પાત્રમાંથી એને આરદાન કરાવાય એ પાત્રમાંથી આરદાન કર્યા પછી એ અક્ષય પાત્ર થઈ જાય.
ચક્રવર્તીની સેના એમાંથી જમે તો પણ આહાર ખૂટે નહીં. આવો વૃદ્ધિનો પ્રકાર જોતા આવી વૃદ્ધિ તો ભાવલિંગી સંત મુનિ સિવાય કોઈને હોતી નથી. તો એના દ્વારા મુનિની ઓળખ થતાં હજારો લાખો જીવો મુનિના દર્શન પૂજન એનું આરાધન કરવામાં લાગે. તો કોઈ વૃદ્ધિને કારણે પણ ધર્મની પ્રભાવના થવાની હોય તો થતી હોય છે. તો કહે છે કે અતિશય ચમત્કાર આદિ દ્વારા જૈન ધર્મ કહેતા વિતરાગ ધર્મનો, રાગ દ્વેષ રહિત ધર્મનો, જૈનેન્દ્રના મત અનુસારનો ધર્મ, તીર્થંકર પરમાત્માના મત અનુસારનો ધર્મ, અનેકાંત ધર્મ, એનો ઉદ્યોત કરવો, એનો ફેલાવ કરવો, એનો સહજ ફેલાવ થવો તે પ્રભાવના અંગ છે. તો આ રીતે 8 અંગ હવે આગળ કહે છે. આ પ્રમાણે એટલે કે ઉપર કયા પ્રમાણે